પ્રજાના સેવક તરીકે જેમને જવાબદારી સોંપવામાં આવે છે તે લોકો શું કરી રહ્યા છે? બાકાજી કી મોરે મોરો અને પદ અને પ્રતિષ્ઠાને લાંછન લાગે તેવી અભદ્ર ભાષાનો ઉપયોગ. જનપ્રતિનિધિ તરીકેની સફરમાં તેમને જનતા માટે કામ કરવાના હોય છે, પણ તેઓ ઊંધું કરી રહ્યા છે. અમુક નેતાઓ માત્ર ચૂંટણી સમયે આવે છે અથવા કોઈ ચોક્કસ ઘટના વખતે જ દર્શન દે છે, ત્યારબાદ તેઓ ક્યાં છુપાઈ જાય છે ખબર નહીં, અને તે કદાચ બહેરા અને આંધળા થઈ જતા હશે, કેમ કે જે કહેવાય છે કે પ્રજાની વ્યથા છે તેમને દેખાતી નથી, ન તો તેમનો રોષ તેમને દેખાય છે. એક વખત જીતી ગયા એટલે પછી દૂર દૂર સુધી ક્યાંય તેમનું પડછાયું પણ નથી દેખાતું. નમસ્કાર, BS9 ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. છેલ્લા કેટલાય દિવસથી વિસાવદર અને મોરબી સતત ચર્ચામાં રહ્યું છું, તેની સાથે જ બંને શહેરના ધારાસભ્યો પણ તેટલા ચર્ચામાં રહ્યા છે. એક બાજુ વિસાવદરના ગોપાલ ઇટાલિયા અને બીજી જ બાજુ મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા. બંને જણા ચેલેન્જ રમતા હતા અને આજે ચેલેન્જમાં કાંતિ અમૃતિયાએ હાર સ્વીકારી હોય તેમ તે સચિવાલયથી ગોપાલની રાહ જોઈને થાક્યા અને ત્યારબાદ ત્યાંથી રવાના થયા. સૌથી પહેલા શું કહી રહ્યા છે કાંતિ અમૃતિયા, તેના પર नजर करिए. क्या परिस्थिति, आप कैसे आए और क्या कुछ अब आप करेंगे आगे? मुझे गोपाल भाई आह्वान किया, आपको साथ लड़ना है, तो उसके लिए मैं आया हूँ. तो अब आगे क्या आपकी स्ट्रेटजी है? गोपाल इटालिया उन्होंने तो शपथ लिया नहीं, शपथ लेगा, बैठेगा यहाँ, शपथ लेकर बाद में राजीनामा देगा, दूसरी बार शपथ लेगा तो बाद में आएगा. रोड रास्ते खड्डों से ध्यान भटकाने नहीं, रोड रास्ता तो ये तो पानी ने टूटा हुआ, ये બધા સમા અમારે જ કરવાના. अच्छा, कब तक बैठे रहेंगे आप? मैं सवा बार સુધી. उसके बाद आप अपना इस्तीफा रखेंगे? मैं मेरा कागज लेके आया हूँ, उसके आएगा तो देगा ना. શુરા બોલ્યા ફરે નહીં એ કહેવત બહાદુર અને વચનબદ્ધ વ્યક્તિઓને લાગુ પડે છે, જેઓ પોતાના શબ્દો પાડી બતાવે છે, પરંતુ દુર્ભાગ્યપણે રાજકારણમાં મોટા ભાગના નેતાઓ બોલીને ભૂલી જાય છે, જ્યારે અમુક એવા નેતા હોય છે જેઓ ખરેખર બોલેલું પણ કરી બતાવે છે. મોટા ભાગના નેતાઓ સત્તા મેળવવા માટે આકાશી વચનો આપે છે જે પૂરા કરવા શક્ય નથી હોતા, પરંતુ એકવાર ચૂંટણી જીતી ગયા પછી તેઓ વચનો ભૂલી જાય છે અને આનાથી જનતામાં નિરાશા અને અવિશ્વાસ વધે છે. ઘણી વખત એવું થાય છે કે નેતાઓ બોલે છે કંઈક અને કરે છે કંઈક અલગ, એટલે આવી બધી જે પ્રક્રિયા છે તેમાંથી લોકોનો જે વિશ્વાસ છે તે તૂટે છે, નેતાઓ પરનો જે ભરોસો છે તે ઉઠી જાય છે. આવું જ કંઈક કાંતિ અમૃતિયા પર થયું છે, કારણ કે જે પ્રમાણે તે ચેલેન્જ આપી રહ્યા હતા અને આજે જે એક ઓડિયો વાયરલ થયો છે તેમાં આખો એક રાજકીય સ્ટન્ટ હોય તેવું સાબિત થયું છે. એ ઓડિયો સાંભળો, કાંતિલાલ અમૃતિયા શું કહી રહ્યા છે. हेलो રાજુભાઈ, हाँ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા સાહેબ વાત કરશે, ચાલુ રાખજો. આપો ને એ રેડિયો હાઈ બહુ મજા આવી ગયો નાટક ને. એમાં શું છે કે ભાઈ રોડનું એગ્રીમેન્ટ કરવાનું છે, 12 કરોડ રૂપિયાનું કામ આપણે દઈ દીધું અને વરામાં પૂરું કરવાનું, એમાં લાઇટ નું અલગ કરીને અંડરગ્રાઉન્ડ કરી. એમાં શું છે કાંતિભાઈ, તમારો જસ ઈ લઈ જાય એટલે મારે બનાવવું પડ્યું. ના ભલે બનાવ્યું, હું તમને ચોખવટ કરી લઉં. હા બરાબર. હું હે ને કાલે જઈશ ગાંધીનગર, બરાબર. વટ માટે જવું, રાજીનામું દેવા નથી, વટ માટે. તમારે જેટલા થાય એટલે આવવાનું છે, ચૂંટણી નથી આવવાની પણ આવવાનું. કાંતિભાઈ અમે તમારી હારે કાર્યકર્તા ફોન કરો અત્યારે, તમે આ માહોલમાં અમને હારે ન લ્યો, અમે તમારી હારે છીએ. મેં તમારા વિડિયો મૂક્યો છે, બીજાને મોકલજો. બીજી તરફ આમ આદમી પાર્ટીના ચિતર વસાવા હજુ જેલની બહાર નથી આવ્યા, તેના વિરુદ્ધમાં રેલીઓ રોષ લૂક ઉઠાવી રહ્યા છે. બીજી બાજુ તેમની ધરપકડને લઈને લોકો રાજકીય ષડયંત્ર હોય તેવું પણ કહી રહ્યા છે, કારણ કે તે મનરેગા કૌભાંડ ઉજાગર કરી રહ્યા હતા. પણ આ બધાની વચ્ચે હવે આજે સવારથી જ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સેંકડો પશુપાલકો છે દૂધના ભાવમાં વધારો કરવાની માંગ સાથે હિંમતનગર સ્થિત સાબર ડેરી પાસે એકઠા થયા હતા. તેમનો વિરોધ શરૂઆતમાં શાંતિપૂર્ણ હતો, પરંતુ પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કરતાની સાથે જ પરિસ્થિતિ વણસી હતી. પશુપાલકોએ પોલીસ બેરિકેડ્સ તોડીને આગળ વધવાનો પ્રયાસ કર્યો. જ્યારે પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા ત્યારે ટોળાએ સાબર ડેરીના દરવાજા અને દિવાલ પર લાગેલી ગ્રીલને નુકસાન પહોંચાડ્યું. આ પછી વાતાવરણ વધુ તંગ બન્યું અને પશુપાલકો દ્વારા પથ્થરમારો શરૂ કરવામાં આવ્યો. આ પથ્થરમારામાં પોલીસની ગાડીઓના કાચ પણ તોડી નાખવામાં આવ્યા. કેટલાક લોકોના માથા પણ ફૂટ્યા છે.
જ રાજકીય અને સામાજિક સ્ટન્ટ પરથી એટલું કહી શકાય કે હવે અમુક રાજકીય નેતાઓ પોતાના સ્વાર્થ માટે બધું જ દાવ પર મૂકી દે છે અને અહીંયા સાબિત થયું છે કે કાંતિલાલ અમૃતિયાએ છે ચેલેન્જને પોતાની પ્રતિષ્ઠા દેખાડવા માટે કેટલું મોટું રાજકીય સ્ટન્ટ કર્યો અને આમાં નુકસાન કોઈનું થયું? પ્રજાનું. અને હજુ પણ જો આવી જ રીતના ચાલ્યા કરશે તો નુકસાન પ્રજાનું જ થવાનું છે. આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો OBS9 TV ન્યૂઝ. નમસ્કાર.